જય ભીમ સાથીઓ, હું ચૌહાણ અશોક કુમાર અંકલેશ્વરથી. હમણાં હાલ એક મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો છે, જૂનાગઢ અને ગોંડલ સમાધાન બાબતે. સમાજમાં આવા કિસ્સા સમાધાનના ઘણા બને છે અને સમાધાન બી થઈ જાય છે. તો એના વિશે આપણે ચર્ચા ભીમરાજભાઈ નાવડા જોડે કરીશું. તો ભીમરાજભાઈ મજામાં? હા, મજામાં. હમણાં મારે એક પ્રશ્ન હતો તમને, જૂનાગઢ અને ગોંડલ સમાધાન બાબતે. તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરશું. તો તમારું શું કહેવું છે આ સમાધાન વિશે? હવે હાલમાં જે જુનાગઢ અને ગોંડલમાં જે સમાધાન થયું છે રાજુભાઈ સોલંકી હા અને ગણેશભાઈ ગોંડલ વચ્ચે, હવે એક રીતે જોઈએ તો આ એમની પર્સનલ મેટર પણ છે, પણ એક રીતે જોઈએ તો આ સમાજની મેટર પણ છે કે ગોંડલની અંદર જે ગુંડારાજ છે એવું સંભળાય છે કે ગોંડલની હદ ચાલુ થાય પછી ત્યાં કાયદા કાનૂનની વ્યવસ્થા પૂરી થાય છે. જે મિર્ઝાપુર જેવું સીન જે ગોંડલમાં ક્રિએટ થયો હતો અને સમાજની અંદર કે લોકોમાં એ ભય મુક્ત કરી અને કાયદાની વ્યવસ્થા જીવે છે અને ગોંડલમાં ગુંડારાજ નથી પણ સંવિધાનનું રાજ છે એવું સાબિત કર્યું હતું દલિત સમાજે. જ્યારે જયરાજસિંહના દીકરા ગણેશ ગોંડલની ઉપર એફઆઈઆર કરી, એક્રોસિટી કરી અને ગણેશ ગોંડલને જ્યારે જેલમાં જવું પડ્યું ત્યારે આજુબાજુના વિસ્તારમાં અને ગુજરાતમાં એવી છાપ ઊભી થઈ હતી કે ખરેખર ગુંડારાજ નહીં પણ દેશમાં ભારતના સંવિધાનનું રાજ ચાલે છે. અને એક્રોસિટીની કલમ થકી એ લોકોનો પાવર જે છે તે દલિત સમાજે નીચો પાડ્યો હતો. એટલે લડાઈ તો સમાજની તો છે, કેમ કે સમાજ હતી ત્યારે જ આ શક્ય બન્યું છે. બાકી રાજુભાઈને કદાચ એવા ફાંકા હોય તો રાજુભાઈ એકલાથી કાંઈ વસ્તુ થાય એમ છે નહીં. એટલે એક રીતે એની પર્સનલ મેટર પણ છે અને એક રીતે સમાજની મેટર પણ છે. તો હું તો એમ કહેવા માગું છું કે સમાધાન થયું તે સમાજની રૂહે તો બરાબર નથી, ખોટું થયું છે. અને એક રીતે રાજુભાઈ સોલંકીને પર્સનલ રીતે જોવા જતા હોય તો ભલે રાજુભાઈને કદાચ 2-25 લાખ કે જે કંઈ મળ્યું હોય કે બીજી કંઈ ઓફરો મળી હોય અથવા તો કોઈ ધાર ધમકી મળી હોય તો રાજુભાઈને પર્સનલ રીતે તમે જુઓ તો સારી બાબત છે કે ભાઈ એને પૈસાની લાલચમાં કે ડરમાં એને સમાધાન કરી નાખ્યું હોય. બાકી સમાજની રૂહે જુઓ તો આ ખોટી બાબત છે. વાત કરી તો આમાંથી સમાજને ઘણા એવા બીજા કિસ્સા બને છે કે જેમાં સમાધાન થઈ જાય. તો આમાં આગેવાનોએ કઈ દિશામાં ચાલવું અને કઈ રીતે સપોર્ટ કરવો એના વિશે જરાક ચર્ચા કરશું. હવે આમાં એવું છે અશોકભાઈ કે હમણાં બે ઓછામાં ઓછા 3 વર્ષથી હું ધંધાના લીધે આ બાજુ આવી ગયો છું, અંકલેશ્વર બાજુ. એટલે સમાજની નાની મોટી મેટરોમાં જાતા નથી, બાકી અત્યાર સુધી તો જાતા જ હતા ભાવનગર, બોટાદ, અમરેલી આજુબાજુના ગામડામાં. અને મારી નજર સામે ઘણા એવા બનાવો બન્યા છે, સમાજના અત્યાચાર થયા છે અને સમાજ એની સાથે ઊભી હોય, આગેવાનો થાય પછી જ ફરિયાદો થાય છે. બાકી ખરેખર એક્રોસિટી લેવી એટલે પોલીસને તો માથાનો દુખાવો છે. ફરિયાદ કોઈ લેતું જ નથી, પણ આગેવાનો અને સમાજની એકતાના લીધે પોલીસ ફરિયાદ લે છે. અને ફરિયાદ લીધા પછી સંઘર્ષ કરવાની જ્યારે જરૂર પડે ત્યારે પીડિત પરિવાર એકલો જ હોય છે. અમુક અંશે આગેવાનો તેની સાથે પણ હોય છે અને અંતમાં પીડિત પરિવાર છે તે પૈસાની લાલચમાં કે પછી આ બધા દોડા કરવાથી થાકી જવાથી પીડિત પરિવાર સમાધાન કરી નાખે છે. મારી નજર સામે એવા ઘણા સમાધાનો થઈ ગયા છે ભાવનગરની અંદર પણ. એટલે માનો ને કે 1000થી માંડીને 1 કરોડ સુધીના એવા ઘણા કિસ્સાઓ મેં જોયેલા છે કે જેમાં સમાધાન થઈ ગયા છે. અને બીજું કે એમાં સમાજના આગેવાનોને ઘણો ફાયદો થયો છે. તો મારું કહેવું એમ છે કે આપણી સમાજ અશોકભાઈ એટલી બધી સક્ષમ નથી પૈસા ટકે કે એ પૈસાની લાલચ આપે અને સમાધાન ન કરે, સમાધાન કરી જ નાખે. બીજું કે સમાજ સ્વાભિમાની પણ નથી. જો ખરેખર આપણા મહાપુરુષો અને વરેલી હોય સમાજ, બાબા સાહેબ છે, જ્યોતિબા ફૂલે છે કે કાશીરામ સાહેબને વરેલી હોય, એના વિચારોને વરેલી હોય સમાજ, તો એ સ્વાભિમાની હોય. પણ તમે જોજો કે જેની ઉપર આ બધા બનાવ બને છે, અત્યાચાર થાય છે, તે લોકો મહાપુરુષોને વરેલા નથી હોતા, તે લોકો મનુવાદી જ હોય છે. એની ઉપર અત્યાચાર થાય પછી એને સમાજ સાંભળે છે, આગેવાન સાંભળે છે અને બાબા સાહેબ સાંભળે છે. પછી સમાજના આગેવાનો ત્યાં જાય છે, સમાજ ભેગી થાય છે અને એને ન્યાય અપાવે છે. બાકી પહેલાં તો ખરેખર એ લોકો મનુવાદી જ હોય છે. અને જે મનુવાદી લોકો હોય છે સમાજના, એ કોઈ સ્વાભિમાની હોતા નથી. અને આ તો ખાલી અત્યાચારનું એમાંથી ન્યાય મેળવવા કે પૈસાની લાલચમાં હાટું એ લોકો ખોટા આંબેડકરવાદી બને છે અને બાબા સાહેબનું નામ લે છે, જય ભીમ જય ભીમ. બાકી તો એ લોકો મનુવાદીઓના તળિયા ચાટતા જ હોય છે. પણ જ્યારે અત્યાચાર થયો, પોતાના ઘરે બનાવ બન્યો, ત્યારે એ લોકો જય ભીમ કરવા માંડ્યા. બાકી ખરેખર એ લોકો આંબેડકરવાદી હોતા નથી. એટલે આંબેડકરવાદી ન હોય એટલે સ્વાભાવિક છે કે સ્વાભિમાની ન હોય. સ્વાભિમાની જે વ્યક્તિ ન હોય એ તો સમાધાન કરી જ નાખવાના છે.
એટલે આમાં આગેવાનો એવું કોઈ વિચારવાની જરૂર નથી કે ભાઈ આમાં અમારું શું, કે ભાઈ જો તમારે તો આગેવાની લેવી જ પડશે, કેમ કે સમાજ આપણી સક્ષમ નથી, પૈસા ટકે સ્વાભિમાની નથી. એટલે કદાચ તમારી ગણતરી કરે કે ન કરે, પણ તમારે તો આગેવાની લેવી પડશે ને લેવી જ પડશે. બીજું કે તમે એવું વિચારતા હોય કે ભાઈ હાલો હવે પછી આપણે આ કાંઈ બનાવ બને નહીં, આપણે નથી જવું, કે હવે પછી આપણે એવું બંધારણ નક્કી કરીએ કે ભાઈ ગમે ને અત્યાચાર થયો તો આપણે એને કહીશું કે ભાઈ તમે સમાધાન નહીં કરો ને, એવી કોઈ ગેરંટી નહીં આપે. જ્યારે બનાવ બન્યો હોય ત્યારે આ ફરિયાદીઓને કે પીડિત લોકોને સમાજની જરૂર હોય, આગેવાનોની જરૂર હોય, પણ આપણી સમાજ એટલી સક્ષમ કે મેં તમને કીધું એમ કે એવી સ્વાભિમાની નથી કે પછી એવું ભૂલી જાય કે પર્સનાલિટીમાં સમાધાન નહીં. પરંતુ ભીમરાજભાઈ, હમ, દરેક જગ્યાએ સમાધાન થાય છે, હમ, બરાબર? તો એમાં જે આપણા આગેવાનો હોય છે એની જ અવગણના થાય છે. હમ. તો જ તેમ છતાં ને આપણે આગેવાનો એમની મદદ કરે છે, અને દરેક જગ્યાએ ફરીથી આવા જ પ્રશ્નો ઉદ્ભવતા રહે સમાધાનના. તો આપણે હવે કઈ લાઈન લેવી આગળ આમાં? જો અશોકભાઈ, આપણે જે સમાજના આગેવાનો છે, દાખલા તરીકે આગેવાનો જે ગુજરાતની અંદર સમાજના છે તે કોઈ ચૂંટણી જીતીને આગેવાન નથી બન્યા, બરોબર. બીજી વાત એ કે ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓના સમાજના લોકોએ ભેગા થઈને આગેવાન નથી બનાવ્યા, આપણે ખુદ આગેવાન બન્યા છીએ. અને આપણને ખુદને બાબા સાહેબના વિચારોમાં આવીને આપણને ખુદ એમ થયું છે કે સમાજની સેવા કરીએ, કે સમાજને ન્યાય અપાવવો એ આપણી ફરજ છે. બાકી આપણને કોઈ એમ નથી કીધું કે તારી માના હમશે તું આગેવાન બન, કે આપણને કોઈ એવો આપણે કેમ પૂર્વ જોઈએ કે આ રાજાનો દીકરો રાજા, એમ આપણને એવું કાંઈ છે નહીં, બરોબર. આપણે ખુદ આગેવાન લીધી છે વિચારધારાના વરીને. તો આપણે તો ભાઈ આપણી અવગણના થાય કે સમાજ આપણને ગાળવું દે કે આપણને ન ગણે, તો છતાંય આપણે સમાજની અંદર અત્યાચાર થાય ત્યારે જવું પડશે ને જવું જ પડશે. સમાજના પીડિત લોકો સમાધાન કરી નાખે ને 2 કરોડ રૂપિયા લઈ લે, તમે એવું વિચારતા હોય કે ભાઈ મને કેમ 2 લાખ રૂપિયા આપ્યા, તો ન આપે, એ ન આપે. તો બીજી જગ્યાએ જ્યારે બને ત્યારે તમે ત્યાં નહીં જાઓ, એવું નથી. એ જેણે તમને માનો કે તમારા પૈસા ન આપ્યા કે તમારી અવગણના કરી, તે એક પરિવારને તમે છોડી દો. બાકી ગુજરાતમાં બીજી જે કોઈ પણ જગ્યાએ બનાવ બને તો તમારે જવું જ પડશે. અને કાં તમે આગેવાની છોડી દો. તમે એવું વિચારતા હોય કે ભાઈ આમાં મારી અગવડના કરી છે, બીજી ક્યાંય મારે જવું નથી, ખોટી વાત છે. કેમ કે તમે બાબા સાહેબનો ઇતિહાસ વાંચો તો બાબા સાહેબે ખૂબ સંઘર્ષ કર્યો, અને બાબા સાહેબે સમાજનું ખૂબ વેઠ્યું છે. આ એ જ ગુજરાત છે જ્યાં બાબા સાહેબને ચંપલનો હાર પહેરવામાં આવ્યો હતો. તો બાબા સાહેબે જો છોડી દીધું હોત તો આપણે આજે આ પરિસ્થિતિમાં ન હોત. એટલે તમારી અવગણના થાય કે તમને ન ગણે, પણ તમારે જવું તો પડશે જ. કેમ કે તમે આગેવાની જે લીધી છે ને ત્યારે તમે એવું નથી વિચાર્યું કે અમને ભાઈ પૈસા મળશે આમાંથી તો અમે આગેવાની રહીશું, કે અમને અવગણશે, કે તમને ગણે કે ન ગણે, તમે સમાજના આગેવાન છો, સમાજમાં બનાવ બને એટલે જવું પડશે ને જવું જ પડશે. ખૂબ સરસ ભીમરાજભાઈ, આપણી સાથે આના વિશે ચર્ચા કરી, મને બહુ આનંદ થયો. જય ભીમ. જય ભીમ.